અમદાવાદ શહેરની અંદર થયેલા પ્લેન ક્રેશને હજુ એ 2 દિવસ વીત્યા છે તે આજે વહેલી સવારે ફરી એક વખત એક સમાચાર સામે આવ્યા કે ઉત્તરાખંડની અંદર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને જે ઉત્તરાખંડની અંદર હેલિકોપ્ટર ક્રેશ થયું છે એ કેદારનાથથી ગૌરીકુંડ જઈ રહ્યું હતું અને ગૌરીકુંડ નજીક એ હેલિકોપ્ટર ક્રેશ થયું। આ હેલિકોપ્ટર જે ક્રેશ થયું છે તેની અંદર એ 6 થી 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ત્યાં ઉત્તરાખંડ સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરીની શરૂઆત કરી છે। જો કે આ તમામ જે લોકો મૃત્યુ પામ્યા છે એમાં એક એવા પણ સમાચાર સામે આવ્યા કે ગુજરાતની પણ વ્યક્તિ સામેલ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। અમદાવાદની અંદર ગુરુવારે બપોરે 1 કલાક અને 40 મિનિટની આસપાસ એક પ્લેન ક્રેશ થાય છે। એ પ્લેન દુર્ઘટનાની અંદર કેટલા લોકો એ મૃત્યુ પામ્યા છે, કેટલા લોકોનું નિધન થયું છે તેના હજુ એ સરકાર તરફથી કોઈ માહિતી સામે નથી આવી, કેટલા લોકો એ મોતને ભેટ્યા છે। જો કે રવિવારે સવારે વધુ એક હેલિકોપ્ટર એ કેદારનાથ નજીક ગૌરીકુંડ પાસે ક્રેશ થયું છે। લગભગ સવારે 5 કલાકે અને 20 મિનિટની આસપાસ એ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાયલટ સહિત તમામે 7 મુસાફરોના મોત થયા હતા। મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનો બાળક પણ સામેલ હતો। આ હેલિકોપ્ટર એ કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું। શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ હતી। આ હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું છે, જે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ અનુસાર હેલિકોપ્ટરમાં યુપી, મહારાષ્ટ્રના 2 મુસાફરો, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ગુજરાતના 1 મુસાફરોએ સામેલ હતા। ગૌરીકુંડથી એનડીઆરએફ અને એસડીઆરએફ બચાવની કામગીરી માટે ટીમોએ ત્યાં વહેલી સવારે જ પહોંચી ચૂકી હતી। ચારધામ યાત્રા હેલિકોપ્ટર સેવા પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જો કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે હેલી સેવાના સંચાલન માટે કડક નિયમો બનાવવામાં આવશે। આમાં ઉડાન પહેલે હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિ તપાસવામાં અને હવામાનની સચોટ માહિતી મેળવવી ફરજિયાત એ બનાવવામાં આવશે। જો કે હેલિકોપ્ટરમાં સવાર લોકોની એ વિગતો સામે આવી છે, જેની યાદી સામે આવી છે, જેમાં હેલિકોપ્ટરના પાયલટ કેપ્ટન રાજબીરસિંહ ચૌહાણ કે જેઓ રાજસ્થાનના જયપુરના નિવાસી છે, ત્યારબાદ વિક્રમ રાવત બીકેટીસી રાશિ ઉખીમઠના એ રહેવાસી છે। યાત્રીઓ જે તેમાં સવાર હતા તેમાં વિનોદ દેવી ઉત્તર પ્રદેશ કે જેમની ઉંમર 66 વર્ષની છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશના તૃષ્ટિસિંહ કે જેમની ઉંમર 19 વર્ષની છે, રાજકુમાર સુરેશ જયસ્વાલ કે જેઓ ગુજરાતના વતની છે અને તેમની ઉંમર 41 વર્ષીય છે, શ્રદ્ધા રાજકુમાર જયસ્વાલ કે જેઓ મહારાષ્ટ્રના છે, કાશીની એક દીકરી જે છે કે જેની ઉંમર એ 2 વર્ષની હતી અને સાથે જ આ અકસ્માત અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એ પોસ્ટ મૂકી હતી કે જેમાં રુદ્રપ્રયાગમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના દુઃખદ એ સમાચાર મળ્યા છે। એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવની ટીમોએ રાહત અને બચાવની કામગીરી માટે રોકાયેલ છે। તમામ મુસાફરોની સલામતી માટે તેઓ કામના કરી છે તેવી પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને મૂકવામાં આવી હતી। જો કે ગુરુવારના રોજ અમદાવાદની અંદર પણ એક પ્લેન દુર્ઘટના બની હતી કે જેમાં લગભગ 242 જેટલા લોકો એ પ્લેનની અંદર સવાર હતા, જેમાંથી એક વ્યક્તિનો ચમત્કારી તરીકે બચાવ થયો છે અને તમામે 241 લોકો જેઓ મૃત્યુ પામ્યા છે, જેમના ડીએનએ મેચની કામગીરી ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે। જો કે આ તમામની વચ્ચે આજે વહેલી સવારે 5 કલાક ને 20 મિનિટે એક સમાચાર સામે આવ્યા હતા ઉત્તરાખંડથી કે જ્યાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે। આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઉત્તરાખંડની અંદર એક એર એમ્બ્યુલન્સ પણ ક્રેશ થઈ હતી કે જેમાં કોઈ જાનહાનિ નથી થઈ। ત્યારબાદ થોડા દિવસો પહેલાં જ એક ઉત્તરાખંડના રસ્તાઓ પર એક ઇમરજન્સી હેલિકોપ્ટરનું લેન્ડિંગ પણ કરવામાં આવ્યું હતું કે જેમાં ટેકનિકલ એરર હોવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું। હવે આખી આ ઘટનાની અંદર આજે જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે કે જેમાં 7 લોકોના મોતના સમાચાર એ મળી રહ્યા છે, તેમાં એ ટેકનિકલ ટીમ જે છે એ તપાસ કરી રહી છે કે કયા કારણોસર હેલિકોપ્ટર એ ક્રેશ થયું। જો કે પ્રાથમિક માહિતી અનુસાર એવી વાત સામે આવી હતી કે ખરાબ હવામાન હોવાના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે। જો કે હેલિકોપ્ટરની અંદરથી પાયલોટ દ્વારા અંતિમ શું સંદેશ આપવામાં આવ્યો હતો તેની પણ તપાસ ચાલી રહી છે અને સાથે જ
આખી આ દુર્ઘટના કેવી રીતે બની તેની એક રાહત અને બચાવ કામગીરીની સાથે સાથે એક ટેકનિકલ ટીમ ત્યાં ઘટનાસ્થળ પહોંચીને એનાલિસિસ પણ કરી રહી છે. જે શ્રદ્ધાળુઓ કેદારનાથથી ગૌરીકુંડ જઈ રહ્યા હતા તેઓ વહેલી સવારે કેદારનાથથી ગૌરીકુંડ આવ્યા હતા અને ત્યારબાદ ગૌરીકુંડથી કેદારનાથ જઈ રહ્યા હતા. તે દરમિયાન વળતી વખતે આ ઘટના બની છે. મૃતકોના પરિવારોને ન્યૂઝરૂમ વતી એ સાંત્વના અમે પાઠવી રહ્યા છીએ અને આશા રાખીએ છીએ કે ફરી એક વખત આ પ્રકારની કોઈ ઘટના ન બને કે જેમાં કોઈના પરિવારનો દીપક એ બુઝાય. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.